જૈન લવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશની અંદર 145 કરોડ કરતાં વધારે લોકો રહે છે. આપણને ખ્યાલ છે કે તમામ વિશ્વના તમામ ધર્મના લોકો ભારતની અંદર રહે છે અને એટલા માટે ભારત એક વિવિધતામાં એકતાવાળો દેશ પણ છે. અરે એક સમય ભારત સોને કી ચિડિયા કહેવાતો, પણ આજ ભારતની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. અરે આજે ભારતની અંદર 25% વધારે લોકો એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર જીવન જીવી રહ્યા છે. અરે આ ભારત એક ઋષિમુનિઓનો દેશ કહેવાતો, જ્યાં અધ્યાત્મની સરિતાઓ વહેતી, પણ આજ યુવાનોની અંદર ભૌતિકવાદની એક અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે. આજે બધું હોવા છતાં લોકોના મનની અંદર પીડા દિવસે ને દિવસે વધતી જાય છે. અરે આત્મહત્યાનું પ્રમાણ ખાસ કરીને યુવાનોની અંદર વધી રહ્યું છે. અનેક કારણો છે, સમાજની વ્યવસ્થા, ઢાંચો, સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર, ઘણા બધા કારણ છે એની પાછળ. પણ આજ યુવાન એક અલગ જ નશાની અંદર પણ સપડાઈ રહ્યો છે. શા માટે આ બધું થઈ રહ્યું છે? ઘણા બધા કારણ છે, આપણને ખ્યાલ જ છે. પણ આજ દરરોજ સવારથી લઈને સાંજ સુધી લોકો દોડતા જ હોય છે. અરે એવું કહેવાય કે આપણું જે મન છે ને, જ્યાં સુધી આશા અને અપેક્ષાથી ભરેલું છે ને, ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો. આકાંક્ષાથી ભરેલું મન છે ને, આપણને દિવસે ને દિવસે સતત દોડવા કરે છે. પ્રશ્ન એવું થાય કે દોડવું તો પડશે, ઊભા તો રહેવાશે નહીં, કાંઈક તો ચાલવું જ પડશે ને. તો પ્રશ્ન એવો થાય છે કે જે ઈચ્છાઓથી આપણું ભરેલું જે મન છે ને, એ જે રસ્તા ઉપર ચાલે છે ને, એ રસ્તો જ બહુ ભયંકર હોય છે ઘણીવાર. ધારો કે કોઈ વ્યક્તિ છે, એને કંઈક પહોંચવું છે, એ પછી કોઈ પદ સુધી હોય કે કોઈ પ્રતિષ્ઠા માટે હોય, ધન હોય, સંપત્તિ હોય કે કોઈ પણ એવી નોકરી હોય, ત્યાં સુધી પહોંચવાની ઈચ્છા હોય. અને આ ઈચ્છા અને અપેક્ષા છે ને, ત્યાં સુધી આપણે દોડવું તો પડશે. પણ ધારો કે કોઈ વ્યક્તિ છે જેને આમાં કંઈ પડવું જ નથી, જેને કોઈ યાત્રા જ નથી કરી, તો એની માટે કોઈ રસ્તાની આવશ્યકતા જ નથી. હા, આપણા મનમાં ઈચ્છા છે ને તો રસ્તાની જરૂર પડે. પણ ધારો કે કોઈ વ્યક્તિને કાંઈ જવું જ નથી, તો એને રસ્તાની કંઈ જરૂર જ નથી, અનિવાર્યતા જ નથી. આને આપણે એક ઉદાહરણના માધ્યમથી સમજીએ. ધારો કે કોઈ યુપીએસસીનો વિદ્યાર્થી હોય અથવા કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હોય, લાઈક જીપીએસસી હોય કે પછી રેલવેની હોય કે બેન્કિંગની હોય કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તો એનો મંજિલ હોય, એનો એક લક્ષ્ય હોય કે ભાઈ મારે એક સરકારી નોકરી જોતી, આ બધામાં કોમન હોય. પણ એની માટે એક રસ્તાની જરૂર પડે. કહેતા કે સિલેબસ હોય, કોચિંગ હોય, ટાઈમ ટેબલ હોય. આ એક રસ્તો છે. આ રસ્તાના માધ્યમથી જ આપણે મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. હા, ખરેખર ઈચ્છા એ મંજિલ જ છે, રસ્તો નથી. પણ મંજિલ સુધી પહોંચવા માટે આપણે રસ્તામાંથી જ પસાર થવું પડે છે. અને આ રસ્તો છે ને, એ જ આપણને હતાશા, નિરાશા અને બેચેની બાજુ લઈ જાય છે. તમને બીજું ઉદાહરણ આપું રિલેશનશિપનું. તો રિલેશનશિપની અંદર કેવું થાય કે ઘણીવાર કોઈક વ્યક્તિને એવી ઈચ્છા હોય કે ભાઈ મારા જીવનની અંદર કોઈક જીવનસાથી હોય તો સારું, કોઈક પાર્ટનર હોય તો સારું, અથવા લગ્ન થઈ જાય તો સારું. તો એની માટે અલગ અલગ રસ્તાઓ પસંદ કરતા હોય. એપના માધ્યમથી કોન્ટેક્ટમાં આવે, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે, એની માટે જીવનમાં કેટલાય કોમ્પ્રોમાઇઝ પણ કરવા તૈયાર થઈ જાય. તો એક રસ્તો છે અને મંજિલ છે લગ્નની. આવી રીતે હોવું જ ખરેખર છે ને, એ શાંતિ માટેનો એકમાત્ર ઉપાય છે કે ભાઈ આપણે રસ્તા જ્યાં સુધી પસંદ કરીએ છીએ ને, ત્યાં સુધી પ્રશ્ન તો રહેવાના જ છે. હવે ખરેખર છે ને, ઈચ્છા છે ને, ત્યાં સુધી રસ્તા છે. ધારો કે ઈચ્છાને જ આપણે ડિઝોલ્વ કરી દઈએ તો કાંઈ વસ્તુ રસ્તાની જરૂર જ નથી, રસ્તાની અનિવાર્યતા જ નથી. પણ આપણું જે મન છે કંઈક પહોંચવાની ઈચ્છા. ઘણીવાર કેવું થાય છે આપણા જીવનમાં કે આપણે જ્યારે આકાશમાં નજર નાખીએ ને, તો તારો ચમકતો હોય ને, એ આપણને દેખાય છે. અને તારો હંમેશા આપણી આંખની અંદર ચમકતો હોય છે. આપણને ઘણીવાર એવું થાય કે આપણને એ તારો એવું, એ સ્ટાર આપણને એવું કહે છે કે તું આ જગ્યાએ પહોંચી જા, તું અહીંયા હોય તો તને સુખ પ્રાપ્ત થશે, કે પછી તને આનંદ પ્રાપ્ત થશે, કે પછી તને શાંતિ મળશે. અને આપણું મન પણ હંમેશા એ બાજુ જ હોય છે કે ભાઈ હા, એકવાર મને હું ત્યાં પહોંચી જાઉં ને તો સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ જશે. હવે થાય કેવું, આને કારણે આપણા અને જે તારા છે ને, એની વચ્ચે અંતર થઈ જાય. કેમ કે આપણે અત્યારે અહીંયા છીએ, સ્ટાર અથવા તારો એ તો કંઈક અલગ જગ્યાએ. તો ત્યાં સુધી પહોંચવા માટે આપણે રસ્તાની જરૂર પડશે. અને એની માટે લોકો રસ્તા બનાવે ધનનો. કોઈ ધનથી રસ્તો બનાવવાની ટ્રાય કરે, કોઈ પરમાત્મા, કોઈ અધ્યાત્મનો રસ્તો રહે, કોઈ એક્સ્ટ્રીમ એકદમ ખતરનાક કહેવાય જે અનૈતિકતાનો રસ્તો પસંદ કરીને ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે. કે ખ્યાલ છે હવે મંજિલ તો બહુ દૂર છે અને આપણે અહીંયા છીએ. એટલે અહીંયાથી ત્યાં સુધી પહોંચવા માટે છે ને, આપણે જે પણ રસ્તો પસંદ કરીએ છીએ ને, એ રસ્તામાં આપણને મળે છે હતાશા, નિરાશા, એન્ઝાયટી, ડિપ્રેશન, એવું જ મળે છે. એક એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે કોઈ યુપીએસસીનો વ્યક્તિ છે, એવું વિચારે કે એકવાર હું આઈએસ બની જાઉં ને, બસ પછી શાંતિ એમ. હવે એનો આનંદ એને ભવિષ્યમાં મૂકી દીધો કે હું જ્યારે આઈએસ બનીશ ત્યારે. એટલે થાય કેવું
કે ત્યાં પહોંચવા માટે રસ્તો ઉપયોગી તો સિલેબસ વાંચે, બુકો વાંચા કરે, પાના પલટા કરે, 4-5 વર્ષથી તૈયારી કરે. એટલે એનો એટીટ્યુડ એવો થઈ જાય કે ઓકે, આનંદ અત્યારે અહીંયા નથી, આનંદ તો ક્યારે છે, જ્યારે હું આઈએસ બની જાઉં પછી. એટલે થાય કેવું આમાં કે ભાઈ આ રસ્તો આપણે પસંદ કરીએ છીએ તો રસ્તામાં જેવું ભવિષ્યમાં આપણે મંજિલ બાંધી દીધી, આપણી લક્ષ્ય તો ભવિષ્યની અંદર છે, અને એની માટે આપણે વર્તમાનને રસ્તો બનાવીએ છીએ, અને વર્તમાન ઉપર ચાલીએ ને એટલે આપણું જીવન પાછળ છૂટી જાય છે. બિઝનેસમેન હોય તો બિઝનેસમેન એવું વિચારે છે કે આજે 1 કરોડનું ટર્નઓવર છે ને એટલી બધી મજા નથી આવતી, 10 કરોડનું ટર્નઓવર થશે ને બસ પછી કાંઈ ઉપાધિ નથી. બસ હવે ખરેખર 1 કરોડ માટે એને ગઈકાલે એને અપેક્ષા એવી હતી 1 કરોડે પહોંચી જાઉં તો સારું, હવે 1 કરોડે પહોંચ્યા તો એમ થાય 10 કરોડે પહોંચું તો સારું. એટલે થાય કેવું, જે વર્તમાનનો આનંદ છે ને એ હાથમાંથી નીકળી જાય છે અને આપણું મન ભવિષ્ય બાજુ જાય છે. સેમ વસ્તુ પરિવારની અંદર પણ થાય. પતિ એવું વિચારે કે બસ છોકરા મોટા થઈ જાય ને અને પગભર થઈ જાય એટલે શાંતિ, બસ પછી મારે કાળી મજૂરી જ મૂકી દેવી છે. તો સામે પત્ની એવું વિચારે કે અત્યારની જે પરિસ્થિતિ છે ને એની કરતાં થોડીક સુધરી જાય ને તો સારું. હવે થાય એવું કે ભવિષ્યની જે આકાંક્ષા અને ઈચ્છાને કારણે બંને સાથે બેસીને ચાની એક ચુસ્કી નથી કરી મારી શકતા. કેમ કે વર્તમાનમાં જ એને સુખ નથી આપણને મનાતું બધાને, અને ભવિષ્યની આકાંક્ષા અને અપેક્ષા આપણને દોડાવતી રહે છે. તો પ્રશ્ન આપણને એવો થાય તો શું કોઈ માર્ગે ચાલવું જ નહીં, અથવા કયા માર્ગે ચાલવું? તો શું એવી આકાંક્ષા રાખવી કે આખા જગતને જીતવાની જે સિકંદરની આકાંક્ષા હતી તે શું ખોટી? કે શું મુકેશ અંબાણી કે કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્ત કરવા માટેની જે આકાંક્ષા રાખે છે અને જે દિવસમાં દોડે છે તો એ ખોટું? ના, એવું નથી. આપણે મનની જે ચાલબાજી છે ને એને સમજવાની કે આપણે જે ભવિષ્યની અંદર જે આપણે વધારે પડતા જીવન જીવીએ છીએ ને એને કેમ વર્તમાનમાં લાવવું ને એના ઉપર આપણે આજે વાતચીત કરવા ભેગા થઈ ગયા. પણ આપણને ખબર કેમ પડે કે ભાઈ આપણે જે રસ્તા પર ચાલીએ છીએ એ રસ્તો સાચો છે કે ખોટો? અરે ઘણીવાર એવું થાય કે આપણે આ રસ્તા ઉપર ચાલીએ પણ 2 વર્ષ પછી ખબર પડે ઓકે મારા એ રસ્તા ઉપર નહીં, મારા બી રસ્તા ઉપર ચાલવાની જરૂર હતી. ઘણીવાર એવું લાગે કે આપણને ઘણી વાર એમ થાય કે જે તે વ્યક્તિ ખોટા રસ્તા પર ચાલે છે, પણ 3 વર્ષ પછી ખબર પડે ના એનો રસ્તો જ સાચો હતો. તો આપણને ખબર કેમ પડે કયો માર્ગ અસલી છે અને કયો માર્ગ અસલી નથી? એને આઈડેન્ટિફાઈ કેમ કરવું? તો એની માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના ઉપર વધારે વિચાર વિમર્શ કરીશું. પણ આજના દિવસે આપણે એ શીખવાનું અથવા એના ઉપર એ વિચાર કરવાની જરૂર છે કે ખરેખર સુખ ક્યાં છે, શાંતિ ક્યાં છે, ભવિષ્યમાં કે વર્તમાનમાં? જો વર્તમાનમાં શાંતિ છે તો આપણે ભવિષ્યનો કેમ વારંવાર આપણું મન એ બાજુ જાય છે? અથવા એ ભવિષ્યમાં મનને જતું રોકવા માટે આપણે શું કરી શકીએ? એની માટે આપ સૌ આપણે બધા જ વિચાર વિમર્શ કરીશું. મનન ચિંતનના દ્વારા આપણને ખ્યાલ આવશે કે ભાઈ શું કરવું. આપે મને ધ્યાનથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.